નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાથી સોખડા સર્વિસ રોડનો એક તરફનો રોડ બંધ થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. વડોદરા સોખડા સર્વિસ રોડનો એક તરફનો રોડ બંધ થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. હાઈવેથી શહેર તરફ સર્વિસ રોડનો ઉપયોગ કરતા વાહન ચાલકો રોજ અટવાય છે, જેમાં 1 કિલોમીટર જેટલો ટ્રાફિક જામ થાય છે. સર્વિસ રોડનો એક તરફનો રોડ બંધ હોવાથી આ તકલીફ સર્જાઈ રહી છે. સર્વિસ રોડ પર વિકાસના નામે મસમોટો ખાડો ખોદવામાં આવે છે, તો સોખડા ગામ તરફ જતા વાહનો અટવાય છે. છેલ્લા 6 મહિનાથી બ્રિજ નીચેનો સર્વિસ રોડ બંધ છે. ઇમરજન્સી માટે જતું વાહન પણ ટ્રાફિક જામમાં ફસાઈ જાય છે. તો રિપેરિંગનું કામકાજ ચાલતું હોવાથી આ તકલીફ પડી રહી હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. સ્થાનિક તંત્ર દ્વારા ગોકળગાયની ગતિએ આ કામગીરી ચાલી રહી છે, જેમાં અવરજવર કરતા લોકોને મુશ્કેલી પડી રહી છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.